અમારી બાજુ અત્યારે જો ડુંગળી વાવવાના છે, જો કેટલી બધી એ કાંજી ડુંગળી છે, જો નાની નાની કાંજી. આને શું કહેવાય? કાંજી જ કહેવાય ને, કાંજી ડુંગળી. આ જો આ ખેતર રાખ્યું છે, 35 લાખ નું એટલું ખેતર રાખી લીધું છે આ ડુંગળી વાવવા માટે, હે ને બા? 35 લાખ નું એટલું એવું ખેતર રાખ્યું, 35 લાખ નું રાખ્યું, બોલો. એટલી આગળ ડુંગળી રાખો, ખેતી કરવા હાટું 35 લાખ નું રાખી લીધું. હવે હું કેવા ખેતી કરવામાં બહુ મજા એ કે ખેતી કરવા હાલો એમ કે. અહીંયા અત્યારે જો ડુંગળી વાવવાના છે ને અહીંયા આ બાજુ પણ જો ડુંગળી અત્યારે વાવી દીધી, તો હું તમને બતાવું. અહીંયા જો અત્યારે ડુંગળી વાવી છે નાની નાની, જો બધાના કોઠડા બધા બહાર આવી ગયા, કેટલી બધી છે જો આ બધી. આ ડુંગળી છે. આ પછી જો મેથી તે દી આપણે વ્લોગમાં મેં તમને કીધું હતું ને, મારા બા અને મારા બાપા જો આ બધું ખેડે છે ને, એમાં મેથી ને ધાણા ને એવું બધું વાવવાના છે. જો આ છે આ બધી મેથી ધાણા ને એવું બધું ઉગેલું છે, અને આ ડુંગળી પણ ઉગી. જો આ ડુંગળીને લગભગ 2 થી 3 દિવસ જ થયા છે. હજુ 2 થી 3 દિવસમાં તો કયડા થઈ ગયા. જો બહુ બધી ડુંગળી છે. આમ જ તે ડુંગળી સામેની બાજુ ના સામે ઓલું છે થોડુંક કરેલું ને, અમારા બા છે ડુંગળી વાવવાના છે. કેમ વાવવાની જો હું તમને બતાવું હમણાં. ઓકે ક્યાં? હા, અહીં જો મેથી જો હિંગુ આવી, બતાવો તો. જો હિંગુ આવી, મેથી ને બધું આવ્યું તમારા બાય. આ જો આ તુર આ વરિયાળી જોઈ રહી, કેટલી મોટી મોટી વરિયાળી થઈ ગઈ. જો નાની નાની વરિયાળી આવી, બહુ મીઠી વરિયાળી લાગે. લીલે કેટલી બધી વરિયાળી છે. પપૈયા ત્યાં બેઠા છે, પપૈયાના ફૂલડા આવી ગયા. જો હા જોઈ રહ્યો, આ ફૂલડું કેટલા બધા ફૂલડા બેઠા. હવે આમાં બધા પપૈયા આવશે. સો ગજ અત્યારે જો મારી બાજુ અત્યારે ડુંગળી વાવે છે, જો કઈ રીતે વાવે. વિડીયો ઉતારે કુતાડતી જવાની ખાલી ડુંગળી, શેર કરવાની, કુતાડતી જવાની, હેર કરવાની, કુતાડતી જવાની, પછી આમ માથે ધૂળ વાળતી જવાની, કઈક હેર કરવાની એમ કે. જો આવી રીતે કઈક આમ કરીને આમ હેર લાવો તો જો આમ ને. હા, પેલા આવો કઈક લીટો પાડવાનો. જો આમ ઊંડો પડતો નથી. બસ લે બસ એટલી. જો એટલો ઊંડો થયો. હા બસ, આ ઊંડો કર્યો, લીટો પાડ્યો લીટો. હવે જો આ બધી ડુંગળીઓ છે, નાની નાની કાંજીઓ. આમ કુતરતી જવાની. આ ઊંધા છે તો કઈ આવે કે નહી? એને આવે ને, મૂળિયા વાળું હેઠે રાખવાનું. આ મૂળિયા વાળું હેઠું રાખવાનું. જો આમ કેટલી નાખવાની. જો આમ પાસે નાખવાની. હા, જો આમ પાસે નાખવાની એમ કે. આપડે જાય પાસે જ નાખી છી. હોરી જો નાખી. કેટલી બધી વાવી દીધી ડુંગળી. બહુ બધી વાવી દીધી નવરીમાં. કરતો નથી કાંઈ ને, વાતું જ કરે ન. તો હાલો ગેસ, તમે તો બધા ડુંગળી વાવવા પોગી જાજો. આપડે આ ખેતર રાખેલું છે મારા બાએ. જો આ બધું સ્પેશિયલ ડુંગળી વાવવા માટે ખેતર રાખ્યું. આ જો અત્યારે ડુંગળી વાવી. આ કેટલીક વાવવાની, મેં કેટલી બધી નાખી દીધી. કારણ આ નાખવા મળી, ઉગવા મળશે પાય. એવું છે, કઈ નઈ નાખવા મળી. એક મુઠ્ઠી તો ખૂટી ગઈ, બીજી મુઠ્ઠી જાય. અરે ભગવાન, ભગવાન ગોર છે હવે બહુ બધી છે. આ તો ઊંધી નખાઈ ગઈ. ઊંધી નાખી તો શું થાય? ઊંધું મૂળિયું નાખે. ઊંધી નાખી તો શું થાય? ઊંધું મૂળિયું થાય હેઠું જમીન ઉપર જ આવે. તોય મોઢું ઉપર આવી. જો ડુંગળી વાવી દી, આખી ખેર કરી દીધી. હવે આને માથે આપણે ધૂળ વાળી દેવાની. આમ ને
હવે આમ ધૂળ વાળતી જવાની જો આ બધી. હાલો ગાઈસ, મને ડુંગળી વાવતા ફાવી ગઈ છે. કઈક ઓર્ડર હોય તો કેજો. હવે સ્પેશિયલ ડુંગળી ના તો ઓર્ડર દેજો, બીજા કઈ ઓર્ડર ન આપતા. બધા ઓર્ડર આપજો. ઘઉં વાવવાના, જીરું વાવવાના, એ માંડવી વાવવાના. ઈ એવડે ઘઉં ભાવ નો આપણને ઈ નો ફાવે. આવી જાય. વાડી કરવી તો બધું કરવું પડે. વાડી ને માંડવી વાવવાના. હજી તો માઇન આવડે ડુંગળી વાવતો શીખ્યું. તમારે બા કે ઘઉં ના ઓર્ડર આપજો. ઘઉં ના ઓર્ડર તો આપણને આવડે. ઘઉં કેમ વાવવાનું મને કઈ ફાવે જ નહીં. આમાં ઘઉં કેમ વાવવાના હોય? ઘઉં આમ જ વાવવાના. જો અત્યારે જો ડુંગળીઓ વાવી છે, નાની નાની કાંચી. તો ગેસ તમે લોકો એ તો ડુંગળી વાવી કે નહીં મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો હો ને. બા કઈક તમને કઈક કહેજો, હમણાં જોરથી બોલશે. બોલો બા. ડુંગળી વાવતા હો તો અમને કહેજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. પછી ડુંગળી વાવતા હોય તો કહેજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. એમ કે સબસ્ક્રાઇબ. જો એવું બોલતા આવડે. શકરપારા કરજો. અમે ગુજરાતી માણસો છે. શકરપારા કરજો ગેસ, શકરપારા. ગુજરાતી માણસો ને બોલવું એવું આવડે બોલતા. અમને ભણેલા ની કાઠિયાવાડી હો, કાઠિયાવાડી પ્યોર. પ્યોર કાઠિયાવાડી. સબસ્ક્રાઇબ કરજો એવું અમને નો આવડે. શકરપારા કરજો, શકરપારા કરજો ગેસ, શકરપારા હો. આ જો નીચે નીચે ખૂણામાં લાલ કલર નું શકરપારું છે, એમાં દબાવી જ તે દેજો. બીજું આપણે કઈ નથી જોતું. લાલ કલર નું શકરપારું તમારે જોતું, એટલે તમે લઈ લેજો ને આવડે દબાઈ દેજો. એટલે વ્હાઈટ કલર નું શકરપારું થઈ જાય. હું લઈ લેવો ને, એટલે એવડે શકરપારું એવડે દબાઈ દેજો હો ગાઈસ. અને આજો ફરીથી એક પછી ડુંગળીની હેર વાવી દીધી. બે હેરું કરી નાખી, બે. આપડે કઈ જેમ તેમ છે કઈડી મોટી ખેતી રાખી છે. બે હેરું ડુંગળી ની વાવી દીધી. પરસેવો વળી ગયો. હાસ, બે હેરું ડુંગળી ની વાવી. બા તમે વાવેલી મેં કાઢ નાખી. દેખાતું નથી. બાજે વાવે છે ને એ તો બધું કાઢવા મળ્યો. રેવા દે ને ભાઈ, વાવેલી મહેનત પડે. માંડ માંડ વાવતા હોય. બંધ કરી દઈ એમને નો થાય. જો ફાઇનલી જાય આપણે આપડી આખી ખેતીમાં હે ને ડુંગળી વાવી દીધી. તમારે બા હમણાં જો કઈક કે કોમેન્ટ મારશે મોટી. જો ડુંગળી વાવી દીધી, લસણ વાવી દીધું, વરિયાળી વાવી, ધાણા વાવ્યા, મેથી વાવી, બધું વાવી દીધું. 35 લાખ ની વાડી રાખી. અમારી વાડીમાં બધી વસ્તુ વાવી. 35 લાખ નો વીઘો રાખ્યો. 35 લાખ નો વીઘો. સબસ્ક્રાઇબ કરજો, લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. શેર કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરવા, શકરપારા કરવાનું ભૂલતા નહીં. ગાઈસ ઠીક છે, શકરપારા કરીને જ જાજો આ વિડિયો પડે. પછી થાય ત્યાં સુધી કઈ થાય નહીં. જામી ગયું બધું. જો હજી ખેડવાનું ચાલુ છે, એટલે કાલે હજી ફરીથી પાછા ખેતરમાં આવવાનું છે. પાછા કઈક નવું નવું વાવશું. ત્યાં સુધી તમે આપણી ચેનલ ને શકરપારા કરીને જાજો. નીચે લાલ કલર નું બટન છે ને, શકરપારા કરી દેજો. શકરપારા કરી દેજો, ભલે ઈ કે તમ તારે વ્હાઈટ કલર નું થઈ જવું દે. ઓકે ગાઈસ, તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને સીતારામ. જય સીતારામ. Subscribe Bell Heavy Blackheart Hash for more videos.